આજે તો સવારમાં પીજી અને તીર્થુએ કરી નાખ્યો મારી સાથે પ્રેન્ક અને થઈ ગઈ માથાકૂટ. સવારમાં જીમ કરીને આવી ગયો ઘરે અને વાગી ગયા 9 ને રિંકુ બનાવતી હતી મારી આટું નાસ્તો. મેં પી લીધી કેટલી ભરીને સા અને આપણે ખાઈ લીધા કુકર ભરીને કિલો મગ અને બોલાવી દીધી બાકાજી કી. પછી તો નાઈ ધોઈને થઈ ગયો બાબલા રેખો તૈયાર. આપણે તો કરી લીધી થોડી ઘણી કસરત ને વાળી નાખ્યું આખું ફળિયું. પછી બાપ દીકરો ગાડી કાઢીને આવી ગયા જીસીબી જોવા. આ બે બાર ગયા હતા ને હું કરતી હતી મારું કામ ને આવીને સાના માના કરી નાખ્યો તીર્થુએ મારી સાથે પ્રેન્ક. અને મહારાણી બનાવતા હતા રસોઈ ને ના આવીને જોઈને ત્યાં તો હતા હવારના મગ. આ તો ભાઈરે કીરી સોરી પ્રદીપને ખવડાવી દીધા સવારના બાફેલા મગ અને બાજરાનો રોટલો. અને આ બધા ખાઈને કર્યા ધતિંગ ચાલુ. 2 મિનિટ આંખું બંધ કરીને સુતા તો વાગી ગયા સીધા 5. અને જાગીને બનાવી નાખી આપણે વરાના વચલા દિવસે સા ને એમાંય બગડી ગયું દૂધ. સા પીધા વગર ગયા વિડીયો બનાવવાને આવી ગયા સીધા મહેમાન ને મહેમાન હાટું બનાવી નાખ્યું જમવાનું. તો હાલો બધા જમવા. જમીને તીર્થુભાઈ ને થઈ ગઈ મારા હાળા માથાકૂટ ને. તો આજનો મારો મિની બ્લોગ આટલો જ હતો. આ મિની બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. આનો ફૂલ વિડીયો જોઈને તો આ ચેનલમાં આવી ગયેલો છે તો જોઈ આવો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.